મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને આજે અમે જઈ રહ્યા છીએ તાનારીરી ગાર્ડન, જે વડનગરની અંદર ખૂબ જ પ્રખ્યાત અને જોવાલાયક સ્થળ છે। અને આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ ને આજે ત્યાં સંગીત સરગમ જે છે ત્યાં, તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તમને કેવું લાગ્યું તાનારીરી ગાર્ડન એ પણ કહેજો। અમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો તો અમે તમને બધું જ ફરીને બતાવશું। ગાઈસ કાલુભાઈ પણ ત્યાં સુધી તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને નાની મોટી કમેન્ટ પણ કરજો, જેથી કરીને અમને પણ સારું લાગે। તો ફાઇનલી મિત્રો આપણે તાનારીરી ગાર્ડન છે ત્યાં પહોંચી ગયા છીએ અને લોકોનું ટ્રાફિક છે જુઓ તમે। અને તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો તમે જોવા અમારો વ્લોગ જોતા હોય। અને અહીંયા નરસિંહ મહેતાની પ્રતિમા લગાવવામાં આવી છે, જે છતાં જ એન્ટ્રીમાં તમને જોવા મળે છે। અને ખૂબ મોટા પાયે લાઇટિંગ પણ કર્યું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને તમે અહીંયા આવ્યા હોય જોવા માટે તો કોમેન્ટ કરી દેજો કે અમે જોવા આવ્યા હતા। ઉતરી ગયું લઈ લો એક લઈ લો પૈસા લઈને દેખી દે પાછું કે લઈ લીધું ના લઈ લે તું કે તો લઈ લેવાનું લઈ લે લઈ લે તાકાત ના તે લેकर बताई दो। એટલી જ અસર રાગ રાગીણી પર પડી છે। સંગીતકારે રાગોનો ખૂબ અભ્યાસ કરીને ઋતુચક્ર પ્રમાણે તેમને ગોઠવ્યા છે। વસંત ઋતુમાં હિંડોલ, રામકલી, બેશાખ, લલિત, તિલાવત અને પટમંજરી ગવાય છે। કૃષ્ણ ઋતુમાં મેરા, ભૈરવ, ભૈરવી, મધુમાસ, સિંધુ, બંગાળી અને વિદર્ભી ગવાય છે। વર્ષા ઋતુમાં મેઘગંગા, મહાર, ગુજરી, ઉપારી અને દેશકરી ગવાય છે। શરદ ઋતુમાં માવતર, ટોળી, ઘોડર, કોડર, ભગાતી અને ગેડીને મહત્વ આપવામાં આવ્યું છે। હેમંત ઋતુમાં દીપક, કામોદ,
તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો ઝાડ ઉપર પણ કેવી મસ્ત સરસ મજાની લાઇટો લગાવી છે. અહીંયા આવીને અમને તો ખૂબ મજા પડી ગઈ. તમે આવ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, ભૂલતા નહીં. हो जो लड़ सका है वो ही तो महान है. जीत की हवस नहीं किसी पे कोई बस नहीं. क्या जिंदगी है ठोकरों पर मार दो. मौत आए अनंत नहीं मौत से भी क्या डरे. ये आन के अनाम से दहाड़ दो. आरंभ है प्रचंड बोल मस्तकों की झुंड. राज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान. आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. વડનગર ના આંગણે પધારેલ સર્વે સંગીત રસિકો ને હું મારા તમામ સાથી કલાકારો વતી વંદન કરું છું અને વડનગર ભૂમિના આપણા સૌના લોકલાડીલા આદરણીય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, હું કહીશ કે કવિ શ્રી નરેન્દ્રભાઈ મોદીની અનેક રચનાઓમાંની એક રચના હું આ પ્રસંગે ગાઈશ. આપ સર્વેનો સાથ, રિધમ, તાલ એટલે તાળીઓનો તાલ જોઈશે. 1 2 જી ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો. હે ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો. ગાય તે ગરબો ને ઝીલે તેનો ગરબો. ઘૂમે તેનો ગરબો ને ઝૂમે તેનો ગરબો. સૂર્ય ચંદ્ર ગરબો ને ઋતુઓ પણ ગરબો. દિવસ પણ ગરબો ને રાત પણ ગરબો. સંસ્કૃતિ પણ ગરબો, પ્રકૃતિ પણ ગરબો. વાંસળી છે ગરબો ને મોર પીછ ગરબો. વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો. કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો. કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો. કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો. દિંતા 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 દિંતા. તો મિત્રો આપણે અહીંયા સંજીવભાઈને એમના બધાના ફોટા પાડવાના હતા, એટલે ફોટા માટે એક જણા આવીને ફોટો પડાવી રહ્યા છે. તમને કેટલા લોકોએ અહીંયા ફોટા પડાવ્યા છે એ પણ કોમેન્ટમાં અમને જરૂર કહેજો મિત્રો. અરમાનને બધા ફોટા પડાવે છે આપણે. જીતુભાઈ ફોટા પાડે છે, સંજુભાઈ પોઝ આપીને ઊભા રહ્યા છે.
તો મિત્રો હવે આપણે બધી ચીજો ફરીને થાકી ગયા હતા અને હવે ઘરે જઈએ છીએ અને તમને અમારો આ બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો અને જો તમે પબ્લિક કેટલી આવી છે અને અહીંયા તમને આવીને ખૂબ મજા પડી ગઈ. તો હવે મળીએ એક નવા બ્લોગમાં. આવજો, બાય બાય, ટાટા, જય માતા. સેલ્ફીમાં દેખાય ના બધું. Yeah, you.